હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિશુની રસોઈમાં। આજે આપણે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા સાબુદાણાના પાપડ બનાવીશું। આ પાપડ એટલા પોચા રૂ જેવા બને છે કે દાંત વગરના પણ ખાઈ શકશે અને એટલા ટેસ્ટી બને છે। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ પાપડ કેવી રીતે બનાવવા। તો અહીંયા 1 કપ જેટલો સાબુદાણા આપણે પલાળવાના છે। તો આપણે સૌથી પહેલા સાબુદાણાને ધોઈ લેવાના છે। તો 1 કપ સાબુદાણામાંથી 40 થી 50 નંગ જેટલા પાપડ તૈયાર થશે। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં લેવા હોય તો તમે સાબુદાણાની ક્વોન્ટિટી વધારી શકો છો। પાણી એડ કરી આપણે સાબુદાણાને ઓવરનાઇટ પલાળી દઈશું। પાણી આપણે વધારે જ એડ કરીશું જેથી આપણા સાબુદાણા સરસ પલળી જાય। તો આપણે સવારે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે। હવે આપણે સાબુદાણાનું ખીચું બનાવીશું। તો એક મોટી કડાઈમાં આપણે સાબુદાણાને એડ કરી દેવાના છે। હવે આપણે પાણી એડ કરવાનું છે। તો અહીંયા આપણે 1 બાઉલ જેટલા સાબુદાણા થયા હતા એટલે ટોટલ આપણે આ 3 બાઉલ આપણે પાણી એડ કરીશું, એટલે કે 3 ગણું આપણે પાણી એડ કરવાનું છે। તો જ્યારે સાબુદાણાના પાપડ બનાવતા હોય ત્યારે સાબુદાણાનું ખીચું ઢીલું રાખશો તો સાબુદાણાના પાપડ એકદમ સરસ એવા પાપડ જેવા પતલા પેપર જેવા બનશે। એટલે અહીંયા મેં પાણી વધારે એડ કર્યું છે। તો ટોટલ આપણે 3 બાઉલ પાણી એડ કર્યું છે। હવે આપણે આને ગેસ પર ચડાવવાનું છે। તો મેં અહીંયા ગેસ પર મૂકી દીધું છે। હવે આપણે સાબુદાણા નીચે તળિયે ચોંટી ના જાય એના માટે આપણે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું અને પાણી અને સાબુદાણાને આપણે ઉકળવા દેવાના છે। તો સાબુદાણા ચીકણા હોવાથી તળિયે ચોંટી જાય છે, એનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું। પાણીમાં બોઇલ આવે ત્યાં સુધી આપણે હલાવવાનું છે। તો સાબુદાણા પાણીમાં બોઇલ થશે એટલે સાબુદાણા ટ્રાન્સફર થઈ જશે અને તે ઉપર આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો થોડીક જ વારમાં સાબુદાણા આ રીતે ઉપર આવી ગયા છે અને આપણું પાણી પણ સરસ રીતે બોઇલ થઈ ગયું છે, જોઈ શકો છો। તો હજી પણ આપણે થોડીક વાર માટે આ સાબુદાણાને બાફી લેવાના છે, જેથી વ્હાઈટ સાબુદાણા દેખાય છે તે બધા ટ્રાન્સફર થઈ જશે અને પાણી પણ થોડું ખર્ચાઈ જશે। તો હજી પણ આપણે તેને 5 મિનિટ જેવું ઉકાળીશું, જેથી આ પાણી અત્યારે તમને પતલું લાગે છે પણ જ્યારે ઉકળશે આ પાણી એટલે થોડું ગાઢું થઈ જશે। તો પાણીને આપણે ગાઢું થવા દેવાનું છે, ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે। પણ એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સાબુદાણાને આપણે સતત હલાવતા રહેવાનું છે। જો તમે હલાવતા નહીં રહો તો સાબુદાણા નીચે તળિયે ચોંટી જશે અને કિનારી પર ચોંટી જશે, જેથી આપણું ખીચું આપણું સરખું નહીં બને। એટલે આપણે તળિયે ચોંટી ના જાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આપણું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે, પાણી પણ એકદમ ગાઢું થઈ ગયું છે। તો હવે આપણે તરત જ તેને નીચે ઉતારી લેવાનું છે અને આ રીતે આપણે થોડીક વાર માટે ઠંડુ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે, જેથી સાબુદાણા ચોંટી ના જાય। તો આપણે 2 થી 3 જ મિનિટ તેને ઠંડુ કરવાનું છે, હલકું તમે ટચ કરી શકો તેટલું ઠંડુ થવું જોઈએ। તો એકદમ ઠંડુ થાય પછી હવે આપણે એમાં બ્લેન્ડર ફેરવી લેવાનું છે। તો તમારી પાસે બ્લેન્ડર ના હોય તો તમે આ પાણીને ડાયરેક્ટ મિક્સર જારમાં એડ કરી પછી પણ તમે બનાવી શકો છો પાપડ। તો આપણે બ્લેન્ડર ફેરવીશું એટલે બધા સાબુદાણા જે ઓગળ્યા નહીં હોય તે સરખી રીતે પીસાઈ જશે અને એકરસ બની જશે અને આ પાણી થોડું ગાઢું પણ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે બ્લેન્ડર ફેરવતા જ આ ખીચાનો અલગ જ એક પ્રકારનો ટેક્સચર આવી ગયું છે, તો તમે જોઈ શકો છો। તો બ્લેન્ડરને આપણે એકદમ સરખી રીતે ફેરવી લેવાનું છે। તો બ્લેન્ડર ફેરવ્યા પછી અહીંયા 1 ચમચી જેટલું આપણે સિંધવ નમક એડ કરી દઈશું અને 1 ચમચી આપણે જીરું એડ કરી દઈશું। જો તમે લીલા મરચાં ખાતા હોય તો તમે અહીંયા લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો, પણ ઉપવાસના પાપડ બનાવું છું એટલે મેં સ્કીપ કર્યું છે। તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ એવું ખીચું બનીને તૈયાર છે પાપડ માટે અને એકદમ સરસ એવું ઠંડુ પણ થઈ ગયું છે। તો હવે આપણે આમાંથી પાપડ બનાવીશું। તો પાપડ બનાવવા માટે આપણે પ્લાસ્ટિકની બેગને પાથરી દેવાની છે અને એકદમ ગોળ શેપમાં આપણા પાપડ બને એ માટે મેં અહીંયા આ રીતની બંગડી લઈ લીધી છે।
તો બંગડી ઉપર આપણે પાપડ પાડીશું તો આપણા પાપડ એકદમ ગોળ શેપમાં પડશે. જો તમે એમને એમ પાડશો તો પાપડ ખીચું આપણું પતલું હોવાથી પાપડ ગોળ શેપમાં નહીં પડે. એટલે આપણે આ રીતે બંગડી ઉપર જ પાપડ પાડી દઈશું. તમે જોઈ શકો છો કે બંગડીની બહાર આપણું આ ખીચાનું પાણી નથી જતું અને એકદમ સરસ એવા ગોળ શેપમાં પડશે. તો આપણે 6 બંગડી રાખી છે તો 6 બંગડીમાં આપણે પહેલા પાપડ પાડીશું. પછી થોડીક જ વારમાં આપણે તે બંગડી ઉઠાઈ લેવાની છે અને ફરીથી આપણે બંગડી ઉઠાઈ અને ફરીથી પાછી આપણે બંગડીને બીજે સેટ કરી અને ફરીથી પાપડ પાડીશું. તો એવી જ રીતે આપણે બંગડી મૂકતા જઈશું અને પાપડને પાડતા જઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એકદમ પરફેક્ટ રાઉન્ડ શેપમાં પાપડ પડે છે. તો અત્યારે મેં આ પાપડ ઘરમાં જ પાડ્યા છે. જો તમારા તડકો સારો આવતો હોય તો તમે ડાયરેક્ટ તડકામાં પણ આ પાપડને પાડી શકો છો. હું અત્યારે ઘરમાં પાડી રહી છું. પછી તડકામાં હું તેને 2 દિવસ સુધી સૂકવી લઈશ. તો આ પાપડને સુકાતા ટાઈમ ઘણો લાગે છે એટલે આપણે તેને એકદમ સરસ એવો તડકો આવે ત્યાં સુધી સુકવવાના છે. તો એકદમ સરળ રીતે બંગડીથી ઈઝી આ પાપડ પડી જાય છે. તમે જોઈ શકો છો. જો તમારે બંગડીની મદદ ના લેવી હોય ને ડાયરેક્ટ તમારે પાપડ પાડવા હોય તો તમે ડાયરેક્ટ પણ આ પાપડ પાડી શકો છો. અને પાપડ પાડવા હંમેશા પ્લાસ્ટિકની આ રીતની બેગ જ નીચે રાખવી. તમે કોટનના કપડા ઉપર આ પાપડ પાડશો તો જ્યારે પાપડ સુકાઈ જશે એટલે પાપડને ઉખાડતા ઘણી બધી તકલીફ થાય છે. એટલે આપણે પ્લાસ્ટિકની બેગ જ વાપરીશું. તો હું એમનેમ પણ તમને પાપડ પાડીને બતાવું કે આપણે એ રીતે પાપડ પાડીશું તો એનો કોઈ પણ જાતનો શેપ નહીં રહે અને આ રીતે કોઈ પણ જાતના શેપ વગરના પાપડ તૈયાર થશે. તો તમે આ રીતે પણ પાપડ પાડી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો મેં બધા જ પાપડને સરસ રીતે પાડી દીધા છે. તો હવે આપણે આ પાપડને 2 દિવસ સુધી તડકામાં સૂકવી લઈશું. તો તડકામાં સુકાયા પછી પાપડ આ રીતના કંઈક લાગે છે. એકદમ પતલા અને એકદમ ટ્રાન્સપરન્ટ તમને દેખાશે. આંગળી પણ દેખાય એટલા પતલા બને છે. અને આને તળીશું તો એકદમ સરસ એવા પોચા રૂ જેવા બનશે. દાંત વગરના પણ ખાઈ શકશે એટલા પોચા આ પાપડ બને છે. તો અહીંયા મેં લીલા મરચાં એડ નથી કર્યા પણ તમારે જો આમાં લીલા મરચાં એડ કરવા હોય તો તમે કરી શકો છો. આ પાપડ મેં જીરું એડ કરવાના લીધે આ રીતે તમને પીળા લાગે છે. જો તમે જીરું એડ નહીં કરો તો પાપડ એકદમ ધોળા દૂધ જેવા બનશે. તો ગરમ તેલ થાય પછી આપણે પાપડને એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ પોચા રૂ જેવા પાપડ બન્યા છે. સાબુદાણાના પાપડ તળતી વખતે હંમેશા તેલ એકદમ સરસ ગરમ આવે પછી જ પાપડ એડ કરવાના. તો તમે જોઈ શકો છો આપણા પાપડ એકદમ સરસ ફૂલી અને એકદમ પોચા રૂ જેવા બન્યા છે. ઉપવાસમાં આ પાપડ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ તમે પણ આ પાપડ ના બનાવ્યા હોય તો એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવા આ પાપડ બન્યા છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રેસીપીથી જરૂરથી એકવાર પાપડ બનાવી લેજો અને તમે કેવી રીતે સાબુદાણાના પાપડ બનાવો છો તે પણ મને કમેન્ટ કરી જણાવજો. રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટ કરી જણાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી નાસ્તાની રેસીપી સબ્જીની રેસીપી જોવી હોય તો મારી ચેનલ પર વિઝિટ કરજો. ટેક કેર ગાઈઝ. બાય બાય.